एलसीआर परिपथ में श्रेणी अनुनाद में अवरोधना बे छेड़ा वच्चेनु वीज स्थितिमाननो तफावत एलसीआर परिपथ में श्रेणी अनुनाद में अवरोधना बे छेड़ा वच्चेनो विद्युत स्थितिमाननो तफावत 10 वोल्ट અને અવરોધ 10⁻³ ઓહ્મ છે। અવરોધ 10⁻³ ઓહ્મ છે તથા C बरोबर 2 माइक्रोफेराडे तथा C बरोबर 2 माइक्रोफेराडे અને अनुनादीय कोणीय आवृत्ति ओमेगा बरोबर 200 रेडियन पर सेकंड है। 200 रेडियन पर सेकंड है। तो अनुनादनी स्थिति में इंडक्टर ना बे छेड़ा वच्चे अनुनादनी स्थिति में इंडक्टर ना बे छेड़ा वच्चे वीज स्थितिमान नो तफावत खाली जग्या। इंडक्टर ना बे छेड़ा वच्चे वीज स्थितिमान नो तफावत खाली जग्या। बे रकम लखाई गई छे सर फरीथी बोला ना। एलसीआर परिपथ में श्रेणी अनुनाद में अवरोधना बे छेड़ा वच्चेनो श्रेणी अनुनाद में अवरोधना बे छेड़ा वच्चेनो वीज स्थितिमाननो तफावत 10 वोल्ट અને અવરોધ 10⁻³ ઓહ્મ तथा C बरोबर 2 माइक्रोफेराडे અને अनुनादीय कोणीय आवृत्ति 200 रेडियन पर सेकंड है। 200 रेडियन पर सेकंड है। तो अनुनादनी स्थिति में इंडक्टर ना बे छेड़ा वच्चेनो वीज स्थितिमाननो तफावत खाली जग्या। अनुनादनी स्थिति में इंडक्टर ना बे छेड़ा वच्चेनो वीज स्थितिमाननो तफावत खाली जग्या। बोलो क्लियर भाई। चलो शू आप्युं छे जोईए। आपने कीधेलुं छे पहला तो एलसीआर परिपथ छे એટલે આ એલસીઆર શ્રેણી પરિપથ। હવે એની અંદર આપણને અવરોધના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત આપેલો છે 10 વોલ્ટ અને અવરોધનું મૂલ્ય આપ્યું છે 10⁻³ ઓહ્મ। આટલું આપણને આપેલું છે। પછી આપણને કહી દીધેલું છે કેપેસિટન્સનું મૂલ્ય। ભાઈ કેપેસિટન્સનું મૂલ્ય આપેલું છે 2 માઇક્રોફેરાડે 2 માઇક્રોફેરાડે અને अनुनादीय कोणीय आवृत्ति 200 रेडियन पर सेकंड છે। આવું આપેલું છે। આપણને એવું માંગેલું છે કે ભાઈ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત કેટલો।
પહેલી વસ્તુ તો શ્રેણી જોડાણ છે એટલે દરેકમાં વહેતો પ્રવાહ સમાન હશે. તો સૌથી પહેલું કામ, અવરોધનું મૂલ્ય ખબર છે, અવરોધના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત ખબર છે, એટલે IRMS શોધી નાખો. IRMS is equal to VR by R. ચલો ભાઈ, VR કેટલા છે? તો કે 10. R કેટલા છે? તો કે 1000. That means 10⁻⁻² એમ્પિયર. ચલો ભાઈ, પ્રવાહ મળી ગયો. હવે આપણે પ્રવાહ નથી શોધવાનો, આપણે તો રિયલમાં શોધવાનું છે VL. પણ મને એટલી ખબર છે કે અનુનાદની સ્થિતિ હોય તો VL લખો કે VC લખો, બંને સમાન હશે. અનુનાદની સ્થિતિમાં VL અને VC બંને સમાન હશે, કારણ કે XL XC સમાન હોય. જો આવી સ્થિતિ હોય તો હું VC તો શોધી જ શકું છું, ભલે મારી જોડે L નથી. IRMS into XC કરી દઈએ. ભાઈ, IRMS into XC, XC એટલે 1/ωc. ચલો, બધી કિંમત છે તમારી જોડે. IRMS 10⁻², ઓમેગા 200 એટલે 2 × 10⁻², અને C 2 માઇક્રો એટલે 10⁻6. જો ભાઈ, આ 10⁻2 અને -6 એટલે 10⁻4. ઉપર જશે +4, 4 માંથી 2 ગયા એટલે 10⁻2 એટલે 100, અને છેદમાં 4. ચલો ભાઈ, 100 ભાગ્યા 4, that means 25. હવે જે આ VC મળ્યું આપણને, અહીંયા આગળ VL માંગેલું હતું, આ VC અને VL બંને એક જ, એટલે આ જવાબ થઈ ગયો. 25 વોલ્ટ એ VL મળી ગયું કહેવાય. આપણને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો PD માંગેલો હતો. બોલો, ખ્યાલ આવે બી દરેકને? શું કર્યું ફરીથી સમજાવું છું. શ્રેણી જોડાણમાં પ્રવાહ દરેકમાં સમાન હોય, એટલે મેં સૌથી પહેલા કામ તો મને અવરોધના બે છેડા વચ્ચેનો PD ખબર હતો અને R ખબર હતી, એટલે પહેલા તો પ્રવાહ શોધી નાખ્યો. હવે મારે શોધવાનું હતું VL, પણ VL માટે મારી જોડે ઇન્ડક્ટન્સ જોઈશે, કારણ કે VL is equal to IRMS into XL, અને XL માટે L જોઈએ તો આપેલું નથી. એટલે મેં સૌથી પહેલું કામ શું કર્યું, તો કે VL શોધવા માટે VC શોધી નાખ્યું. મને ખબર છે કે ભાઈ VL અને VC સમાન હશે અનુનાદની સ્થિતિમાં. That means VC ની કિંમત IRMS into XC. ચલો ભાઈ, IRMS તો આપણને ખબર જ છે ને, XC એટલે 1/ωc. હવે બધી કિંમત મૂકી દીધી એટલે મને જવાબ મળી ગયો 25. આ 25 શું મળ્યું, તો કે કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD અથવા તો અવરોધ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો PD. બોલો, ક્લિયર છો ભાઈ? ખ્યાલ આવે દરેકને? લખો નવો ક્વેશ્ચન. 100 ઓહ્મ અવરોધ, 100 ઓહ્મ અવરોધ, 0.5 હેનરી વાળું ઇન્ડક્ટર. 100 ઓહ્મ અવરોધ અને 0.5 હેનરી વાળું ઇન્ડક્ટર અને 10 માઇક્રોફેરાડે વાળું કેપેસિટર, અને 10 માઇક્રોફેરાડે વાળું કેપેસિટર શ્રેણીમાં જોડી 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી સપ્લાય લાગુ પાડતા, 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો એસી સપ્લાય લાગુ પાડતા મળતો ઇમ્પિડન્સ ખાલી જગ્યા, મળતો ઇમ્પિડન્સ ખાલી જગ્યા. રકમ ફરી રિપીટ કરું છું. 100 ઓહ્મ અવરોધ, 0.5 હેનરી વાળું ઇન્ડક્ટર અને 10 માઇક્રોફેરાડે વાળું કેપેસિટર શ્રેણીમાં જોડી 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળું
એસી સપ્લાય લાગુ પાડતા મળતો ઇમ્પિડન્સ ખાલી જગ્યા થાય. હવે આ તો તમે શોધીને મને કહી દો, આ જાતે કરનાર. ચલો ભાઈ, દરેક જાતે કર્યા. તમને અહીંયા આગળ અવરોધ આપેલો છે, અવરોધ આપી છે 100 ઓહ્મ. ઇન્ડક્ટન્સ આપેલું છે 0.5 હેનરી. કેપેસિટન્સ આપી છે 10 માઇક્રોફેરાડ અને આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ. તો ઝેડ શોધવાનું કીધેલું છે તમારી જોડે. સૂત્ર છે ઝેડ નું R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. ચલો ભાઈ ઝડપથી, હવે આ તો દરેકને જાતે આવડવું જોઈએ. ફટાફટ કરો. ચલો ચલો ભાઈ જલ્દી ફટાફટ. એક્સેલ અને એક્સી નું સૂત્ર તમને ખબર છે. એક્સેલ એટલે ઓમેગા એલ, એક્સી એટલે 1/ωc. ચલો જવાબ આવી ગયો. ચલો ભાઈ, આટલી બધી વાર ના લાગવી જોઈએ. ચલો ભાઈ, જેનો જવાબ આવે ફટાફટ કે મને. બોલો ભાઈ, કોઈને આવ્યો જવાબ? ચલો ભાઈ, કોઈ કે જવાબ લખ્યો? 190. ભાઈ 190 110 બે અલગ અલગ આવે છે, ડિફરન્સ છે ભાઈ. જુઓ ચલો. જો ભાઈ ઓપ્શનમાં એવું કઈ છે નહીં 110 તો કે 190, બે માંથી એક કે નથી ભાઈ. જો 1000 ભાગ્યા 3 કરીએ, 100 ભાગ્યા 3 કરીએ ને તો 33.3 થાય. ધેટ મીન્સ 333 થયો કહેવાય એપ્રોક્સિમેટલી. એટલે આપણે 300 લઈ લઈએ છીએ. તો XL માઇનસ XC એટલે 157, એટલે 160 માઇનસ 300 એટલે માઇનસ 140. એનો સ્ક્વેર, આ એનો સ્ક્વેર. ચલો તો હવે થશે Z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં R² 100 નો વર્ગ 10,000 અને ભાઈ 14 નો વર્ગ કેટલો ભાઈ?
196 લખી નાખું છું અને આ 2 0. હવે ચેક કરો કેટલા થયા. વર્ગમૂળમાં 29,600 એટલે 296 રાખો ગુણ્યા 100. ભાઈ 296 નું વર્ગમૂળ કાઢો તો આપણને ખબર છે કે ભાઈ 296 છે, 225 હોય તો 15 નું વર્ગમૂળ થાય તો આ 18 ની આજુબાજુ આવશે એટલે 180 ની આજુબાજુ તમારો જવાબ આવવો જોઈએ. ઓપ્શનમાં 189.9 છે ભાઈ, એટલે હું લઈ લઉં છું એપ્રોક્સિમેટલી 189.9 ઓમ. બોલો ભાઈ ખ્યાલ આવ્યો છે. એક્સેલ અને એક્સસી તમે શોધી શકો છો. એક્સેલ માઇનસ એક્સસી પણ તમને મળી જાય, એનો વર્ગ કરીને હવે એ કિંમત આમાં મૂકવાની રહી, પછી તો એનું વર્ગમૂળ કાઢવાનું હતું. ચલો ભાઈ લખો નવો પ્રશ્ન. એક પરિપથમાં અનુનાદની આવૃત્તિ f છે. એક પરિપથમાં અનુનાદની આવૃત્તિ f છે. જો કેપેસિટન્સનું મૂલ્ય પ્રારંભમાં હતું તેનાથી 16 ગણું કરવામાં આવે. જો કેપેસિટન્સનું મૂલ્ય પ્રારંભમાં હતું તેનાથી 16 ગણું કરવામાં આવે તો અનુનાદિત આવૃત્તિ ખાલી જગ્યા હશે. પ્રશ્ન રિપીટ કરું છું. એક પરિપથમાં અનુનાદિત આવૃત્તિ f છે. જો કેપેસિટન્સનું મૂલ્ય 16 ગણું કરવામાં આવે તો અનુનાદિત આવૃત્તિ ખાલી જગ્યા થાય. ભાઈ એ તો મોઢે આવડે ને તમને. કોણ કહેશે જવાબ? ભાઈ આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. અનુનાદીય આવૃત્તિ f is equal to 1/2π√LC. That means f is proportional to 1/√C. હવે કેપેસિટન્સ 16 ગણું કરવામાં આવે એટલે 16 નું વર્ગમૂળ 4 વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ચોથા ભાગની માટે કેપેસિટન્સ 16 ગણું કરતા અનુનાદીય આવૃત્તિ f/4 થાય. બોલો ક્લિયર છો ભાઈ? અનુનાદીય આવૃત્તિ f/4 થાય. દરેકને મોઢે આવડે એવું હતું ભાઈ. લખો નવો પ્રશ્ન. RL AC શ્રેણી પરિપથમાં અવરોધનું મૂલ્ય 10 ઓહ્મ છે. RL AC શ્રેણી પરિપથમાં અવરોધનું મૂલ્ય 10 ઓહ્મ છે. ઓમેગા 20 રેડિયન પર સેકન્ડ છે. ઓમેગા 20 રેડિયન પર સેકન્ડ છે. જો પરિપથમાં પ્રવાહ 8
Im/2 હોય તો, જો પરિપથમાં પ્રવાહ Im/2 હોય તો આત્મ પ્રેરકત્વનું મૂલ્ય ખાલી જગ્યા. તો આત્મ પ્રેરકત્વનું મૂલ્ય ખાલી જગ્યા. રકમ ફરી રિપીટ કરું છું. RL AC શ્રેણી પરિપથમાં અવરોધનું મૂલ્ય 10 ઓહ્મ છે. ઓમેગા 20 રેડિયન પર સેકન્ડ. તો પરિપથમાં પ્રવાહ Im/2 હોય તો આત્મ પ્રેરકત્વનું મૂલ્ય ખાલી જગ્યા. ચલો ભાઈ, શું આપ્યું છે તમને? પેલા તો કીધેલું છે RL પરિપથ છે. ચલો ભાઈ, પરિપથ છે RL AC શ્રેણી પરિપથ. હવે તમને રકમમાં કીધેલું છે અવરોધનું મૂલ્ય 10 ઓહ્મ છે. R બરોબર 10 ઓહ્મ. પછી આપણને કહે છે ઓમેગા 20 રેડિયન પર સેકન્ડ. ઓમેગા 20 રેડિયન પર સેકન્ડ. વહેતો પ્રવાહ કઈ દીધેલો છે? IRMS. Im/2 છે. તો L નું મૂલ્ય માંગેલું છે. ચલો પેલા તો આપણને અહીંયા ખબર હોવી જોઈએ કે ભાઈ IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય Z. ચલો ભાઈ, હવે અહીંયા આગળ I ની કિંમત આપી છે Im/2. અને VRMS એમના એમ એને આપણે લખી શકીએ Vm/√2. અને Z અમને એમને એમ રહેવા દઈએ Z. ચલો Im એટલે, તો Im એટલે તમે કહી શકો કે ભાઈ Vm into Z. Im that means Vm into Z. એટલે Im ની જગ્યાએ સોરી Im એટલે Vm/R. R ક્યાં? Z. તો Vm તો આપ્યું નથી પણ ઓકે. Im/2 એમના એમ. Vm ની જગ્યાએ Im ઇન્ટુ પ્રવાહ મહત્તમ ક્યારે હોય? જ્યારે અવરોધ R હોય ત્યારે. જો ભાઈ અહીંયા આગળ પ્રવાહ Im મેક્સિમમ ક્યારે બને? જ્યારે Z નું મૂલ્ય મિનિમમ હોય. મિનિમમ એટલે R અને છેદમાં √2 અને Z એમના એમ. તો જો Im તો ગયા. ચલો હવે શું રહ્યું? જુઓ, સાદુરૂપ આપીએ. જો ભાઈ Z/R is equal to 2/√2. આ Z ને આમ લઈ ગયો, R ને આમ લઈ આવ્યો. ચલો 2/√2 એટલે √2. હવે Z એટલે વર્ગમૂળમાં R² + XL² છેદમાં R એમના એમ. આ બાજુ √2. ચલો બંને બાજુ વર્ગ લઈ લો એટલે ઉપર વર્ગમૂળ ગયું R² + XL² upon R² is equal to 2. ચલો R² ને આમ લઈ જાઓ તો R² + XL² બરોબર 2R². that means XL² બરોબર R². માટે XL બરોબર R. હવે R તો આપણને આપેલું છે 10 ઓહ્મ માટે ઇઝ ઇક્વલ ટુ